મિત્રો આપણે ડૉક્ટર શ્રીરાજ સાવ સાથે વાત કરી રહ્યા છે. સર, એક સવાલ એવો થાય કે આની ઇફેક્ટ, ઓબેસિટીની બોડી પર ઇફેક્ટ અને સાઈડ ઇફેક્ટ્સ એની પણ આપણે વાત કરીએ. હવે મારે ખાસ આ પ્રશ્ન વખતે એક વસ્તુ મારે ખાસ કહેવી છે કે ઓબેસિટી એ કોઈ કોસ્મેટિક ઇશ્યુ નથી. ઓબેસિટી ઇઝ અ ડિઝીઝ. ઓબેસિટી એક રોગ છે. તો તમે જે ઇફેક્ટ કહો છો ને, તો અલ્ટિમેટલી શરૂઆતમાં ઇનિશિયલી લોકો એવું જ વિચારે કે જાડા હોય એટલે ખરાબ લાગે, સારા કપડાં તમે ના પહેરી શકો. તો એક મેન્ટલ એની એક સાઈડ છે. પણ તમે સાયન્ટિફિકલી અંદર જાઓ ને તો ઘણી બધી ઇલ ઇફેક્ટ્સ એની છે. સૌથી પહેલાં તમે જો સ્થૂળ હો ને તો સૌથી પહેલાં અસર તમારા હૃદય પર પડે. કારણ કે તમે શરીરમાં વધારે ફેટ આ તે કેરી કરતા હો તો એના માટે હાર્ટને વધારે પમ્પિંગ કરવું પડે. પછી ડાયાબિટીસ થાય. અત્યારના જે પ્રિવેલન્ટ છે પીસીઓડી ઓર પીસીઓએસ, દેટ ઇઝ પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ, તો એ સ્ત્રીઓમાં જે અત્યારના બહુ ચાલી રહ્યું છે. ઇનફર્ટિલિટી, કે પ્રજનનના પ્રોબ્લેમ થાય છે. જોઈન્ટ પેઇન, તમારું વેટ વધારે હોય એટલે તમારું જે ઉપર નીકેપ હોય એના ઘૂંટણ પર અસર પડે. બ્લડ પ્રેશર તમારું વધે. હવે અલ્ટિમેટલી બ્લડ પ્રેશર લીડ ટુ અગેન હાર્ટ ડિઝીઝ. આ બધી ઘણી બધી સ્લીપ એપનિયા થાય. એટલે ઘણા લોકો નસકોરા બોલતા હોય છે. તો આમ નસકોરા કેમ બોલે કે જ્યારે તમે ઓબેસ હો ને તો તમારું જે મોઢાનું નાક, એનું જે તમે સુવાની જે પોઝિશન હો ને એના કારણે શ્વાસ તમારો રાતના રૂંધાઈ જાય અને એના કારણે એ અવાજ કરે. એ નસકોરા પણ ફોકસ કરવું જોઈએ. નસકોરા પર એકચ્યુઅલી અલગ આપણે પોડકાસ્ટ કરી શકીએ. એવું છે કે નસકોરા તો આપણે એક હાસ્યની સાથે જોડીએ છીએ, પણ નસકોરા અગેન સ્લીપ એપનિયા દેટ ઇઝ અ ડિઝીઝ. એટલે આ બધું જ ઓબેસિટી સાથે સંકળાયેલા બધા જ રોગો છે. અને અલ્ટિમેટલી જે તમે કહીએ કે ભાઈ મેન્ટલ હેલ્થ પર તો અસર પડે જ છે. ડિપ્રેશન એનાથી થાય છે, કારણ કે બોડી શેમિંગ આપણે કરતા હોઈએ છીએ. અને અલ્ટિમેટલી ઓવરઓલ એ લીડ ટુ લો ઇમ્યુનિટી. તમારી જે રોગ પ્રતિકારક શક્તિ છે એ પણ ખૂબ જ નીચી જાય છે અને લીવરના ડિઝીઝ થાય. સો ઓબેસિટી એક ઓર્ગનને અસર કરે છે. બરાબર. સર, તમે લીવરની વાત કરી તો ફેટી લીવર જેને કહે છે એ પણ એ વન ઓફ ધ રીઝન્સ છે. યસ, ફેટી લીવરમાં એવું છે. હવે તમે ફેટી લીવરની વાત કરો, ફેટી લીવર કેમ થાય છે? વોટ ઇઝ ફેટી લીવર? હવે ડિપોઝિશન ઇન લીવર. યસ, ફેટી લીવર મીન્સ, પણ ફેટ કેમ થાય છે? ફેટ ખાવાથી થાય છે? ના. અહીંયા સૌથી મોટો દુશ્મન છે ને આપણો, એ શુગર છે. હું હંમેશા વસ્તુ કહું કે બે સફેદ વસ્તુ બહુ ખતરનાક છે. એક શુગર અને સોલ્ટ. બંને એસેસ રાઈટ, બહુ ખતરનાક છે. પણ શુગર એ બહુ જ મોટો દાનવ છે. અને શુગર પરનો કંટ્રોલ એ તમારી લાઈફની લોન્જિટિવિટી, જેને કહીએ કે ઉંમર તમારે સારી રીતે જીવવું અને સારી રીતે જીવવું, તો શુગર કંટ્રોલ આ જમાનામાં કરવો બહુ જ જરૂરી. અને જે એક્સેસ શુગર આપણે લઈએ છીએ કે જે મેટાબોલાઇઝ નથી થતી, કે જેનું ડિપોઝિશન થાય છે, દેટ કન્વર્ટ્સ ઇન્ટુ અ ફેટ એટ લીવર. અને એ પછી ફેટી લીવરમાં કન્વર્ટ થાય. અત્યારના હવે તમે એમ આપણે પહેલાં વિચારતા કે લોકો બહુ દારૂ પીતા હોય તો એનાથી ફેટી લીવર થાય. અત્યારના દારૂ નોન આલ્કોહોલિક ફેટી લીવર ડિઝીઝ વધતા જાય છે. સો ધીસ ઇઝ અ વેરી મચ અલાર્મિંગ થિંગ એઝ ફાર એઝ લીવર ઇઝ કન્સર્ન. શુગર ડિપોઝિશન એન્ડ કન્વર્ઝન ઓફ ફેટ. યસ. અને સર, મેં ક્યાંક વાંચેલું કે શરીરમાં પહેલાં શુગર બળે પછી ફેટ બળે. એની એક સિક્વન્સ હોય છે. સાચી વાત છે. એટલે જ્યાં સુધી તમે શુગર વધારે લો છો તો તમારા ફેટ સુધી તો તમે પહોંચવાના જ નથી કે એ બળવા જાય. એક્ઝેક્ટલી, એકદમ સાચી વાત. અને એ ધ્યાન રાખવું. શુગર એટલે એવું છે કે સપોઝ હું તમને કહું કે મારે બહુ ફાસ્ટ દોડવું છે, તો મારે પહેલાં ફેટ જોઈએ કે શુગર જોઈએ? ઓબ્વિયસલી શુગર જોઈએ. કારણ કે તમારે ફાસ્ટ દોડવું હોય તો તરત તમારે ગ્લુકોઝ તમારા બોડીમાં જાય, એ શુગર ભળે તો જ તમે ફટાફટ દોડીને જઈ શકો. પણ તમારે જ્યારે ખાવાનું નથી મળતું, તમે જ્યારે તમારી પાસે તમને ભૂખ છે પણ તમારી પાસે કોઈ ભોજન કે જમવાનું છે નહીં, તો તમારું જે સ્ટોર્ડ ફેટ હશે ને એમાંથી એ એનર્જી લઈ શકશે. બરાબર. એટલે હંમેશા શુગરનો કંટ્રોલ કરવો એટલે હિતાવ છે કે એનાથી તમે બોડીને ટ્રેન કરો છો કે તમે શુગર પર ડિપેન્ડ નથી એનર્જી સોર્સ માટે. તમારો એનર્જી સોર્સ ફેટ જે સ્ટોર્ડ ફેટ છે એ છે. દેટ ઇઝ ધ વે યુ શુડ ટ્રેન યોર માઇન્ડ એન્ડ ધ ઓબ્વિયસલી બોડી ટુ યુટિલાઇઝ ફેટ મોર રાધર દેન શુગર. અને તે તમે જે કીધું સર કે શુગર અને સોલ્ટ બંનેનો જે કંટ્રોલ રાખવાનો છે એ પણ અહીંયા જ કામ આવે છે. યસ, આ જ જગ્યાએ કે તમે શુગર ઓછી લેશો તો તમારી ફેટ બળશે. યસ. મિત્રો, આપણે ડૉક્ટર શ્રીરાજ શાહ સાથે વાત કરીએ તો સર, હવે સવાલ એક એવો થાય કે લાઈફસ્ટાઈલ કેવી હોવી જોઈએ?
સવાલ છે તમારો બહુ સરળ, અને સાચું કહું તો એનો જવાબ એ સરળ છે, પણ આપણે કેવું છે સરળ વસ્તુની આદત નથી રહી હવે. હું કોઈક વસ્તુ કોમ્પ્લેક્સ કરીને તમને કહીશ ને, પણ એનું નિરાકરણ સરળ હોય પણ લોકો સમજશે નહીં. પણ હું એક વસ્તુ તમને કહી દઉં કે વજનનો ઘટાડો કરવો કે ઓબેસિટીમાંથી તમે ઓવરવેટમાંથી તમે નોર્મલ તરફ જવું, એ ખરેખર ઇઝી છે. અને આઈ મીન ઇટ. એટલે ઇઝી એ કઈ રીતે ઇઝી છે કે તમારે યુ હેવ ટુ સ્ટીક ટુ સર્ટન પ્લાન, બટ યુ હેવ ટુ સ્ટીક ટુ ઇટ. અને એને સસ્ટેનેબલ સેન્સમાં આ ઓબેસિટી ઘટાડવાની જર્નીમાં તમારી કન્સિસ્ટન્સી જ ઇમ્પોર્ટન્ટ છે. અને કન્સિસ્ટન્સી ક્યારે આવે કે જ્યારે તમે હેબિટ પાડો, અને હેબિટ સરખી પાડો તો જ તમારી લાઈફસ્ટાઈલ સુધરે. હવે તમે ઓબ્વિયસલી હું તો એમ જ કહું છું કે લાઈફસ્ટાઈલ તમારી સુધારવી અત્યારના જમાનામાં એટલે જરૂરી છે, કારણ કે અત્યારના લોકો શું ખાય છે, ક્યારે ખાય છે, ઓબ્વિયસલી કેટલું ખાય છે, આઈ એમ ટોકિંગ અબાઉટ ધ પોર્શન સાઇઝ. પછી સ્ટ્રેસ મેનેજમેન્ટ કરે છે કે નથી કરતા. ઊંઘ બહુ જ ઇમ્પોર્ટન્ટ. ઊંઘ સરખી પ્રમાણસર અને ક્વોલિટીવાળી, ભલે ઓછા કલાકની પણ ક્વોલિટીવાળી લે છે કે નથી લેતા. કેટલી મૂવમેન્ટ કરે છે, કેટલું સેડેન્ટરી છે, બધા પર બહુ જ ઇમ્પેક્ટ પડે છે. અને અત્યારના જે લોકોને અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ ખાવાની જે આદત છે, એ બેઝિકલી અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ શું કરે છે કે તમારામાં બોડીમાં તરત શુગર નાખી દે. અને બોડીને કેવું છે કે સપોઝ તમે મને મારા વખાણ કરો ને તો મને બહુ વસ્તુ ગમે, તો બોડી માટેનું જે ફિઝિયોલોજીકલ વખાણ છે ને એ શુગર છે અલ્ટિમેટલી. તો તમે સિમ્પલ વસ્તુ વિચારો, તમે ચોકલેટ ખાઓ છો, તમને કેમ સારું લાગે છે કે બોડીમાં એવા હોર્મોન સિક્રેટ થાય જેને હેપી હોર્મોન કહે, ડોપામાઇન્સ ને બીજા બધા, કે જેનાથી તમને એક રિવોર્ડિંગ, તમને એક ફિલિંગ થાય છે, તમને સારું લાગે છે. સરસ કોઈ ગાય કે સરસ કોઈ ડાન્સ કરે તો એક સારું કેમ લાગે છે? કારણ કે લોકો વખાણ કરે. સિમ્પલ ફેસબુક ને ઇન્સ્ટા પર તમારે લાઈક આવે કેમ સારું? અથવા રિવોર્ડિંગ મિકેનિઝમ. જો શુગર, ચોકલેટમાં રહેલી શુગર, ચોકલેટ ઇટસેલ્ફ નહીં, ચોકલેટમાં રહેલી શુગર એ તમને એક સારું એ કરે, પણ અલ્ટિમેટલી એ શોર્ટ લીવ્ડ છે. બટ વી આર ક્રેવિંગ ફોર શુગર. આપણે શુગર પાછળ ગાંડા થઈ ગયા છે. અને અત્યારના જમાનાના આપણા જે છોકરાઓ છે, જે આપણી નેક્સ્ટ જનરેશન જે અત્યારના એનું અપબ્રિંગિંગ થઈ ગયું, એ પણ શુગર બેઝ વધતું જાય છે. કારણ કે એકનું એક સંતાન હોય અને પેમ્પર્ડ ચાઇલ્ડ હોય, માર્કેટ પણ એવું છે. માર્કેટ એવું છે, અને એના કારણે જ માર્કેટ છે. આપણે છોકરાઓને આદતો એવી પાડી છે ને એના પ્રમાણનું માર્કેટ આ રીતે તૈયાર થયું છે. એટલે અલ્ટિમેટલી જેમ લાઈફસ્ટાઈલ પર પાછા આવીએ ને, તો તમારી જે બોડી ક્લોક જે છે, જેને આપણે ટેકનિકલ ભાષામાં સર્કાડિયન રિધમ કહેવાય, એ જો તમે પરફેક્ટ કરશો ને તો જ તમે લાઈફસ્ટાઈલમાં ચેન્જીસ કરી શકો. તમે સિમ્પલ વિચારો કે ભાઈ આપણે હું તો IKS એટલે ઇન્ડિયન નોલેજ સિસ્ટમને બહુ જ માન આપું છું, ને હું જબરદસ્ત એને માનું છું, અને દેટ શુડ બી ફોલોડ. સો અલ્ટિમેટલી તમે આયુર્વેદને બધામાં જુઓ ને, તો સૂર્યોદય અને સૂર્યાસ્તમાં શું કરવું, લાઈફસ્ટાઈલના રેફરન્સમાં બહુ સરસ બધું લખેલું છે. ક્યારે ખાવું, કે ભાઈ તમે મધ્યાહને પ્રોપર ભોજન કરો, પછી સાંજે કેટલા વાગ્યા સુધીમાં ભોજન કરો. તમે સપોઝ હું જૈન છું, એટલે જૈનિઝમની વાત કરું તો અમારે પણ એવું છે કે સૂર્યોદય પછી નહીં ખાવાનું. હવે તમે ધર્મની દ્રષ્ટિએ વિચારો તો કે ઘણા લોકો ધર્મ પ્રત્યે એવું ના હોય, પણ સાયન્ટિફિકલી વિચારો ને તો સૂર્યોદય પછીનું જમવાનું એ હાનિકારક છે. સો અલ્ટિમેટલી વોટ આઈ એમ સેઇંગ ઇઝ પાર્ટ ઓફ યોર લાઈફસ્ટાઈલ. કે લોકોની જોબ થઈ ગઈ, લોકો દોડાદોડ કરતા હોય, એટલે મોડા સુધી જાગે, મોડા સુધી ખાય. અલ્ટિમેટલી ઘણા લોકો તો મને ખબર છે, મારી આજુબાજુના ઘણા લોકો રાતના 10-11 વાગે જમે છે. પણ તમે વિચારો 10-11 વાગે તમે જમો, એ ક્યારે પચે? બોડીને ડાયજેશન માટેનો કોઈ આરામ નહીં. એટલે અલ્ટિમેટલી આ બધી જ જે પ્રોબ્લેમ્સ છે ને, દેટ જે બેડ લાઈફસ્ટાઈલ છે. અને અલ્ટિમેટલી તમે મોડા સૂવો એટલે તમારી ઓબ્વિયસલી ઊંઘ પૂરી ના થાય, પાચન ના થાય, એટલે બોડીમાં જે હોર્મોન્સ છે, હંગર હોર્મોન્સ છે, અને કોર્ટિઝોલ ને બધું વધારે સિક્રેટ થાય. એ વધારે સિક્રેટ થાય એટલે એ વધારે શુગર બોડીમાં નાખે. અને શુગરને કંટ્રોલ કોણ કરે? ઇન્સ્યુલિન કરે. એટલે ઇન્સ્યુલિન વધારે સિક્રેટ થાય. અને ઇન્સ્યુલિન એ અલ્ટિમેટલી ફેટ સ્ટોરેજ હોર્મોન છે. એક સિમ્પલ વસ્તુ તમે સમજી લો સાયન્ટિફિકલી, જે હોર્મોનની આપણે વાત કરી કે અલ્ટિમેટલી હોર્મોન વિલ ડિસાઇડ કે ભાઈ તમારે ઓબેસિટી કેટલી થશે, કેટલી નહીં થાય. તો એક જ હોર્મોન યાદ રાખો, અને હું બધા આપણા દર્શક મિત્રોને ખાસ કહું છું, ઇન્સ્યુલિન. ઇન્સ્યુલિન શબ્દ એવો છે, એવો હોર્મોન છે કે જેનું કામ જ ફેટ સ્ટોર કરવાનું છે. ભગવાને કે આપણી સૃષ્ટિએ કે નેચરે, કુદરતે હોર્મોન
આ જે ઇન્સ્યુલિન નામનો હોર્મોન બનાવ્યો છે એટલે જ બનાવ્યો છે કે જ્યારે તમે પછી ખાવાનું નહીં હોય તો ફેટ સ્ટોર એટલે કરશે કે ભવિષ્યમાં તમને કામ લાગશે. તો ઇન્સ્યુલિન જેટલું ઓછું બોડીમાં સિક્રેટ થશે કન્સિસ્ટન્ટલી એટલી તમારી ઓબેસિટીમાં ફરક પડશે. જો ઇન્સ્યુલિન વધ્યું અને સતત વધતું રહે તો તમારી ઓબેસિટી વધશે. જો ઇન્સ્યુલિન ઘટ્યું અને એનું જે સ્પાઇક છે એ ઘટતો રહેશે તો તમારી ઓબેસિટી ઘટતી રહેશે. ડાયરેક્ટલી પ્રપોર્શનલ સંબંધ છે. બરાબર છે. મિત્રો, આપણે ડૉક્ટર શ્રીરાજ શાહ સાથે વાત કરી રહ્યા છે. સર, યુથ આપણે જે ટાર્ગેટ છે ઓડિયન્સ એ યુથ પણ છે. એ લોકોને સૌથી મોટી આદત ફાસ્ટફૂડની અને કોલ્ડ ડ્રિંક્સની એની સાથે. હવે આ બંનેનો ફાળો આમાં કેટલો અને કેવો અને કેટલો ખતરનાક? મેં તમને આગળ જે વાત કરી ને, આપણે શુગરની વાત કરી, એટલે સેમ વસ્તુ રિવોર્ડિંગ છે. હવે તમે જ્યારે કોલ્ડ ડ્રિંક્સની વાત કરો છો, તમે કોઈ પણ કોલ્ડ ડ્રિંક જુઓ તો કોલ્ડ ડ્રિંક બેઝિકલી ખાલી સોડા, તમે દર્શક મિત્રોને કહો કે તમે ખાલી સોડા પીઓ અને શુગરવાળો સોડા પીઓ, તમે કયું પ્રિફર કરશો? ઓબ્વિયસલી શુગરવાળો. તમે જોશો ને તો 100 ml તમે કોઈ પણ એક ડ્રિંક લો, એમાં 12 ગ્રામ ઓલરેડી શુગર હોય, એડેડ શુગર બીજું 12 ગ્રામ હોય, એટલે 24 થી 25 ગ્રામ 100 ml શુગર હોય છે. હવે હું તમને ખાલી શુગરની વાત કરું કે WHO, અગેન આપણે WHO ને ટાંકીએ આંકડાઓની દ્રષ્ટિએ, તો WHO એવું કહે છે કે ડેલી તમારો મેક્સિમમ 25 ગ્રામથી વધારે તમારે નહીં ખાવાનું. હજી થોડા રિલેક્સ થાઓ તો મેક્સિમમ લિમિટમાંથી 50 ગ્રામ. 25 ગ્રામ એ નાની લિમિટ છે. થોડા રિલેક્સ થઈને એ લોકોએ કરી છે 50 ગ્રામ. પણ હું એવું પર્સનલી માનું છું કે 25 ગ્રામથી વધારે ના હોવું જોઈએ શુગરના કેસમાં. શુગરના કેસમાં તમે સ્ટ્રિક્ટર નોર્મ્સ જ ફોલો કરો અને આખા દિવસ દરમિયાન આનાથી વધારે શુગર નહીં લેવી. યસ, 25 ગ્રામથી વધારે નહીં લેવાની. 25 ગ્રામનું કેલ્ક્યુલેશન એવું છે કે જનરલી એડલ્ટની વાત છે. જનરલી એડલ્ટ 2000 કિલો કેલરી દિવસની વાપરતો હોય તો એના 5% જ જે એનર્જી છે સોર્સ 2000 કિલો કેલરીમાંથી 5% જ એ પ્યોર શુગરમાંથી આવી જોઈએ. તમે 5% ગણો ને તો એ રફલી 25 ગ્રામ થાય. બરાબર. અને 10% કરો તો 50 ગ્રામ થાય. હવે તમે હું એક બીજો ડેટા આપું, શોકિંગ ડેટા. અમેરિકન્સ તમને શું લાગે છે કે ડેલી કેટલા ગ્રામ શુગર લેતા હશે? વોટ ઇઝ યોર, તમને શું લાગે છે કેટલા ગ્રામ લેતા હશે? મોર દેન 50 ગ્રામ્સ. દે આર ટેકિંગ 68 ગ્રામ્સ, 68 ગ્રામ. અને ઇન્ડિયન્સ 55 ગ્રામ, 55 ગ્રામ્સ. એટલે જે WHO ની રિલેક્સ્ડ સીલિંગ લિમિટ છે એનાથી પણ વધારે અમેરિકન્સ અને ઇન્ડિયન્સ લઈ રહ્યા છે. બરાબર છે. સો અલ્ટિમેટલી મેં ના કીધા શુગરનો જે ખેલ છે એ આપણી ઓબેસિટીથી લઈને જે જેટલા પણ પ્રોબ્લેમ છે, કારણ કે અલ્ટિમેટલી હવે જમાનો કેવો થઈ ગયો ખબર છે કે ન્યુટ્રિશન વગરનું ખાઓ, સંતોષ ના થાય, પેટ ના ભરાય એવું ખાઓ, પણ તમને યુ શુડ ફીલ ગુડ ફૂડ. એટલે એકચ્યુઅલી તમે જે અલ્ટ્રા પ્રોસેસ ફૂડ કે શુગરની વાત કરી ને, કોલ્ડ ડ્રિંકની બધી, હું તો એને ફૂડ જ નથી માનતો. એકચ્યુઅલી સપોઝ હું બહારની દાબેલી ખાઉં, બરાબર, એ આપણે તો ઇન્ડિયન છે, અમેરિકન સેન્સમાં બર્ગર ખાઉં, રાઈટ, કોઈ પણ બહારનું પીઝા કોઈ પણ વસ્તુ, એ શું કરે? બોડીમાં તરત શુગર નાખી દે. હવે તરત શુગર નાખે ને એટલે શું થાય ખબર છે? તરત શુગર નાખે એટલે બોડી, મેં તમે જે ફરી વાર હું રિવિઝિટ કરું છું, શુગર વધે એટલે ઇન્સ્યુલિન સિક્રેટ થાય. ઇન્સ્યુલિનનું કામ શું છે? શુગરને સેલમાં નાખવાની, શુગર ઘટાડવાની. એ કયા રૂપમાં કરશે? ફેટમાં કન્વર્ઝન કરીને કરશે. એટલે અલ્ટિમેટલી જે ફેટ વધે છે એ વધારે પડતી શુગર, એનાથી વધારે પડતું ઇન્સ્યુલિન, અને એના કારણે ફેટમાં કન્વર્ઝન. આ સિમ્પલ સાયકલ છે. એટલે તમે જે કોલ્ડ ડ્રિંક ખાઓ કે અલ્ટ્રા પ્રોસેસ ફૂડ ખાઓ, તરત શુગર એમાં એન્ટર થશે, અને તરત શુગર એન્ટર થશે એટલે તરત ઇન્સ્યુલિન સિક્રેટ થશે, અને તરત ઇન્સ્યુલિન સિક્રેટ થાય એટલે તરત એ ફેટમાં કન્વર્ટ થશે. અને હવે બીજું વિચારો, ઇન્સ્યુલિન સિક્રેટ થાય એટલે શુગર ઘટે. હવે શુગર ઘટે એટલે આપણને લાગે આપણે ભૂખ્યા થયા, ફરી પાછું ખાવાનું ચાલુ કરશો એટલે ફરી પાછી એ સાયકલ રિપીટ થાય. એટલે આપણે અત્યારના જમાનામાં ખાસ સમજવા જેવી વસ્તુ છે કે ધેર ઇઝ અ ડિફરન્સ બિટવીન હંગર એન્ડ એમ્પ્ટી સ્ટમક. યસ, ભૂખ અને ભૂખ્યું પેટ, એ બંનેનો ડિફરન્સ તમારે હોવો જોઈએ. યુ કેન એનર્જી વાઇઝ હંગર હોય તો યુ કેન રાઇડ ધ વેવ. ઘણીવાર આપણને લાગે કે આપણે ભૂખ્યા છીએ કે હંગરી છે, એવું હોતું નથી. આપણને ખાવાની લાલસા છે.
તમે એકદમ ભરપેટ તમે ભરેલું અને સામે કેક પેસ્ટ્રી કે ચોકલેટ જુઓ તો તરત તમે ખાઈ લો છો. તમે ભૂખ્યાને છતાં ખાઓ છો, રાઈટ? સો અલ્ટિમેટલી આ એક માઇન્ડ ગેમ છે, અને માઇન્ડ ગેમ હોર્મોન્સ રમે છે. તમે જો હોર્મોન્સને કંટ્રોલ કરતા શીખી જાઓ ને તો એ માઇન્ડ ગેમ્સ પર તમે કંટ્રોલ કરી શકો. બરાબર છે. અને સર પેલા એવું પણ છે ને કે ધારો કે સમય સાથે બી જોડી દીધું છે. હવે સવારે તમે હેવી લંચ લીધું હોય તો તમે સાંજે ડિનર કે બ્રેકફાસ્ટ સ્કીપ કરી જ શકો છો. એવું થતું નથી, કારણ કે સામે પડ્યું છે એટલે પછી એને પણ લો છો. એટલે તમારે જે બેલેન્સ કરવાવાળી વાત છે એ તમે કીધી એ તમારે પોતે જ એક વિવેક જાળવવો પડે. તમે જે કીધું ને કે બ્રેકફાસ્ટ, અને એના પરથી એક નાની વાત કરું. અમેરિકન એકચ્યુઅલી ઓબેસિટીનો જે રોગ છે ને, તમે વિચારજો કે આપણા વડવાઓ હતા, જે પૂર્વજો હતા, સપોઝ હું લગભગ 50-100 વર્ષ પહેલાંની વાત કરું, તો એટલા બધા કોઈ સ્થૂળ નહોતા, કોઈ એવા સ્થૂળ નહોતા. અમેરિકામાં એક સરસ પેપર હતું અને એનાથી આખો એક એ લોકોની ફૂડ પેટર્નને સમજવાની વસ્તુ છે. 1950-60 સુધી અમેરિકામાં ઓબેસિટીનો રોગ નહોતો. 1965-70ની આજુબાજુ એ લોકોએ એક જે અમેરિકન ડાયટરી ગાઈડલાઇન્સ છે એ લોકો એવું કીધું કે ફેટને એ લોકોએ દુશ્મન બનાવી દીધી અને કાર્બોહાઈડ્રેટને મિત્ર બનાવે. નોટ મિત્ર, પણ અલ્ટિમેટલી તમે કાર્બોહાઈડ્રેટ ખાઓ. એના માટે એમ લોકો શું કર્યું, અને અલ્ટિમેટલી પ્રોબ્લેમ આ જ છે કે જે રિસર્ચ હોય છે ને ઘણીવાર કંપની સ્પોન્સર્ડ હોય છે. એટલે કંપનીઓને પોતાની માર્કેટિંગ ટાર્ગેટેડ હોય. એક્ઝેક્ટલી, કે પોતાની વસ્તુ વેચવા માટે એવું રિસર્ચ કરે. હવે એક બહુ ફેમસ કંપની છે, કોર્નફ્લેક્સ બનાવે છે, હું નામ નહીં લઉં, પણ કોર્નફ્લેક્સ બનાવતી કંપનીએ જ એવું સ્પોન્સર રિસર્ચ કર્યું. એના કારણે અમેરિકામાં સવારના નાસ્તામાં જે પહેલાં પ્રોટીન બેઝડ હતું એ સવારના નાસ્તામાં બધું જ કાર્બોહાઈડ્રેટ બેઝ થઈ ગયું, અને પ્રોટીન અને ફેટને, અને ખાસ કરીને ફેટને દુશ્મન બનાવી દીધા. હવે રિસન્ટ હવે તમે એ 70થી 90માં જે ઓબેસિટીનો રાફડો ફાટ્યો ને અમેરિકામાં, એ હજી સુધી એ પાછો નથી આવ્યો. હવે લોકો સમજે છે કે ફેટને આપણે ખોટી દુશ્મન બનાવી, તમારે કાર્બોહાઈડ્રેટ પર ફોકસ કરવું જોઈએ અને પ્રોટીન રીચ ડાયટ ખાવો જોઈએ. એટલે પ્રોટીન વધુ, ફેટ થોડું, અને એકદમ નેગ્લિજિબલ કાર્બોહાઈડ્રેટ હોય ને તો તમે આમાં ઓબેસિટી પર કંટ્રોલ મેળવી શકો. બિલકુલ સર. એટલે મારો નેક્સ્ટ ક્વેશ્ચન જ એ હતો કે લાઈફસ્ટાઈલ, ખાસ કરીને ખોરાક કેવો હોવો જોઈએ સ્થૂળતાથી બચવા માટે, અને સ્ટાઇલ કેવી રાખવી પડે. એટલે ધારો કે સવારથી શરૂ કરીને વ્યક્તિએ કેવી રીતે સાંજ સુધી પહોંચવું જોઈએ એક સ્થૂળતાથી દૂર રહેવા માટે, એ લાઈફસ્ટાઈલ કેવી હોઈ શકે? હું એક વસ્તુ કહીશ કે મેં તમે જે પહેલાં પણ કીધું કે ફૂડ અને મૂવમેન્ટ એ બે વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. પણ હું તમને છે ને ટોટલ 4 પિલર્સ કહીશ. તમે સરસ 90.8 FM તમે ડ્રાઈવ કરી રહ્યા છો તો FM ઇઝ અ વર્ડ. મારું નામ શ્રીરાજ શાહ છે, તો SS, એટલે લોકોને યાદ રહી જાય એવું સરસ સૂત્ર આપું, FMSS. ફૂડ, મૂવમેન્ટ, સ્ટ્રેસ અને સ્લીપ. ક્યાં વાત, રાઈટ? એટલે FMSS આપણે પકડી રાખો. યસ. ફૂડની વાત કરી આપણે, જે ફૂડની વાત કરીએ ને ત્યારે ફર્સ્ટ ઓફ ઓલ વી શુડ ડિસ્ટિંગ્વિશ કે વોટ ઇઝ એકચ્યુઅલ ફૂડ અને વોટ ઇઝ ફૂડ લાઈક સબસ્ટન્સ. હું ફ્રૂટ ખાઉં ને એને હું ફ્રૂટ કહું છું. હું ગાજર ખાઉં, કોઈ પણ સેલેડ ખાઉં, હું એને ફૂડ કહું છું. પણ જ્યારે હું બજારની ચિપ્સ ખાઉં છું, કે જ્યારે હું કુરકુરે ખાઉં છું, કે બીજું કંઈક ખાઉં છું, એને હું ફૂડ નથી કહેતો. એ ફૂડ લાઈક સબસ્ટન્સ છે. હું એને પ્રોડક્ટ કહું છું. તો ફર્સ્ટ ઓફ ઓલ વી શુડ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ ફૂડ એન્ડ ફૂડ લાઈક સબસ્ટન્સ. યસ. એટલે વી શુડ ઓલવેઝ ગો ફોર અ ફૂડ, નોટ ફૂડ લાઈક સબસ્ટન્સ. યસ. રાઈટ? એટલે અલ્ટિમેટલી તમને જ્યારે ભૂખ લાગે ને ત્યારે પેકેટો ખાઈ જાઓ છો, તમે ફૂડ નથી ખાતા, તમે એક સબસ્ટન્સ ખાઓ છો, કેમિકલ ખાઓ છો. અને કેમિકલની અસર તમારા શરીર પર શું હોય બધાને ખબર જ છે. તો ફર્સ્ટ ઓફ ઓલ તમારે એક ચોઇસ કરવી પડે કે યુ શુડ મૂવ ફ્રોમ ફૂડ લાઈક સબસ્ટન્સ ટુવર્ડ્સ ફૂડ. યસ. હવે ફૂડમાં એટલે શું કે ફૂડમાં તમે પ્લાન્ટ બેઝ ડાયટ તરફ જાઓ. એટલે મેં તમને જે વાત કરી કે તમારા બોડીમાં આપણે 3 મેક્રોન્યુટ્રિયન્ટ્સ છે, 3 બેઝિકલી: કાર્બોહાઈડ્રેટ, ફેટ એન્ડ પ્રોટીન. રાઈટ? વર્લ્ડમાં એસેન્શિયલ એમિનો એસિડ એટલે એસેન્શિયલ પ્રોટીનનો કન્સેપ્ટ છે. એસેન્શિયલ ફેટી એસિડ એટલે એસેન્શિયલ ફેટનો પણ કન્સેપ્ટ છે. પણ એસેન્શિયલ શુગર કે એસેન્શિયલ કાર્બોહાઈડ્રેટનો કોઈ કન્સેપ્ટ નથી. તમને જાણીને નવાઈ લાગશે કે તમારું બોડી જે છે ને એને શુગરની જરૂર નથી.
એકચ્યુઅલી એક એક્સપેરિમેન્ટ થયેલો છે કે તમે કેટલાય વર્ષો સુધી શુગર ના ખાઓ, જરાય કાર્બોહાઈડ્રેટ ના ખાઓ ને તો તમારું લીવર ઇઝ કેપેબલ ટુ પ્રોડ્યુસ દેટ શુગર ઓર કાર્બોહાઈડ્રેટ. બરાબર છે. પણ તમારે બહારથી ફેટ અને બહારથી પ્રોટીન લેવું જ જોઈએ. તો તમે સપોઝ એક પ્લેટ વિચારો ને, ફૂડની વાત આપણે કરી રહ્યા, પ્લેટ વિચારો ને, તો પ્લેટમાં તમારી અડધી પ્લેટ જે હોય ને તે તમારું પ્રોટીન હોવું જોઈએ, 1/4 પ્લેટ જે છે એ ફેટ હોવું જોઈએ, અને 1/4 જે હોય ને એ તમારું ફાઈબર રીચ હોવું જોઈએ. એટલે અત્યારના શું થઈ રહ્યું છે, આખું બધું થઈ રહ્યું છે. તમારું અત્યારે આપણે જે ફૂડ ખાઈએ છીએ, ફૂડ લાઈક સબસ્ટન્સીસ ખાઈએ છીએ, એમાં ફાઈબર નથી, પ્રોટીન નથી, ફેટ જે જરૂર છે, ફેટ પણ એટલું ખરાબ છે કે તમે જુઓ ને પામ ઓઇલ, તો પામ ઓઇલ એટલું ખરાબ ઓઇલ છે, અને ખાસ કરીને સીડ ઓઇલ્સ જે બીજા બધા આવે છે એટલા ખરાબ છે કે તમારા બોડીમાં એ નોટ ઓનલી ફેટ ને ઓબેસિટી તો કરે છે પણ કેન્સર સુધી લઈ જાય તમને. તો તમે કયું તેલ વાપરો છો, કઈ તેલમાં તળેલી વસ્તુ ખાઓ છો, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે હું તમને એમ કહીશ કે ફૂડની ચોઇસ છે ને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, અને અલ્ટ્રા પ્રોસેસ ફૂડથી દૂર આપણે પહેલાંય વાત કરી. અને હું એઝ અ હેલ્થ ઇન્ફ્લુઅન્સર ઓર હેલ્થ એજ્યુકેટર એક બધાને સલાહ આપીશ, નાનાથી લઈને મોટા સુધીનું, લેબલ વાંચવાની આદત રાખો. તમે આખા પોડકાસ્ટમાંથી આ ઇમ્પોર્ટન્ટ ટેક હોમ મેસેજ હું તમને કહું છું અત્યારે, કે આપણે આપણા બાળકોને કે નેક્સ્ટ જનરેશન ઇન્ક્લુડિંગ હાયર એજ્યુકેશનના જે આપણા સ્ટુડન્ટ્સ છે એમને લેબલ વાંચતા નથી શીખવાડ્યું. અને આ વસ્તુ હું તો કહું છું કે જે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ સ્ટાન્ડર્ડથી ચાલુ થવી જોઈએ. કેમ? શુગરના 25 થી 30 જાતના નામ છે. એ લેબલમાં શુગર નહીં લખેલી હોય, પણ આ 25 થી 30 એવા અલગ અલગ નામ છે કે તમને ખબર નહીં પડે કે અંડર ધ ગાર્બ ઓફ દેટ ઇટ ઇઝ અ શુગર, રાઈટ? એટલે એ સમજવાની જરૂર છે કે જે તમારે નહીં લેવાનું. બીજું કે કયા ઓઇલમાં, આપણે જે વાત કરી, ઓઇલ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ઓઇલ એટલે બહુ હાઈફાઈ ઓઇલની જરૂર નથી. અત્યારના બધા વાત કરે ઓલિવ ઓઇલની. ઓલિવ ઓઇલ એ જે ભૂમધ્ય સમુદ્ર કે જે મેડિટેરેનિયન જે રીજન છે એ માટે બરાબર છે, પણ એ તો બહુ મોંઘું છે, આપણા કન્ટ્રીને પોસાય. તો તમે જે સપોઝ ગુજરાતમાં સિંગ તેલ છે તો સિંગ તેલમાં તળો, બરાબર, અને ડીપ ફ્રાઈડ ના કરો, દેટ ઇઝ ઓકે. તમે નોર્થમાં જાઓ તો તમે આપણે કોપરેલ નહીં, એ સાઉથમાં નોર્થમાં તમે જાઓ તો આપણે જે સરસવનું જે આપણે કચ્ચી ઘાણી સરસવનું કહેવાય, તો એ તેલ વધારે વપરાય છે, રાઈટ? તો એ ત્યાં વપરાય, દેટ ઇઝ ગુડ. સાઉથમાં તમે જે રીતે કીધું કે કોકોનટ ઓઇલ, કોપરેલ, તો એ અલગ અલગ રીજન વાઇઝ જે વર્ષોથી આપણા વડવાઓ ખાઈ રહ્યા એ જ ઓઇલમાં તમારે ખાવું જોઈએ આઈડિયલી. બરાબર છે. આપણા PM શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કીધેલું છે કે 10% ઓઇલ ઓછું કરો. 10% ઓઇલ ઓછું કરવામાં પણ એક સાયન્સ છે કે બેઝિકલી જે ઓઇલ આપણે જે કહીએ ને કે અલ્ટિમેટલી બેડ અને ગુડ બંને ફેટ છે એમાં, પણ જે અત્યારનું જે આપણું ઓઇલ છે એ આપણે ફોર એક્ઝામ્પલ તમે જોજો તો કે પ્રોસેસ્ડ કે રિફાઇન્ડ શબ્દ વાપરેલો, ડબલ રિફાઇન્ડ, ટ્રિપલ રિફાઇન્ડ. રિફાઇન્ડ કે પ્રોસેસ શબ્દ આવે ને સમજી લો ડેન્જર. યસ. જ્યારે પ્રોસેસ કે આવો શબ્દ તમે વાંચો ને કશે પણ તો સમજી લો ડેન્જર છે. અને એમાં લખ્યું પાછું વિટામિન A અને D ઉમેરેલું. તદ્દન ખોટી વાત છે. એ બધું આ બધી માર્કેટિંગ ગિમિક છે. એટલે અને સાચું કહું તો આ પોડકાસ્ટ ખબર નહીં આપણા ગુજરાતના જે હેલ્થ એડમિનિસ્ટ્રેટર છે જોશે તો એમને ખાસ વિનંતી કરીશ મારા દિલથી કે મહેરબાની કરીને આપણે જે ફૂડ સબસ્ટન્સ ખાઈ રહ્યા છે, ફૂડ લાઇક સબસ્ટન્સ જે ઓઇલ વાપરી રહ્યા છે એના પર ફોકસ કરો. કારણ કે જે રીતે પામ ઓઇલ બેઝડ જે અત્યારના આવી રહ્યું છે બહુ જ ખતરનાક છે. એટલે ઓઇલ જેટલું પણ રિફાઇન્ડ ઓઇલ છે ને એ બને તેટલું ઓછું વપરાવું જોઈએ. હું તમને એક નાની સલાહ આપીશ, ઓઇલ હંમેશા ચેન્જ કરતા રહો, દર 2-3 મહિને ઓઇલ ચેન્જ કરો. અને થોડુંક મોંઘું છે પણ કોલ્ડ પ્રેસ્ડ જે કહેવાય, જે પ્રોસેસ્ડ હોય ને એમાં બધા જ વિટામિનથી મિનરલ્સથી જેટલું પણ સારા ન્યુટ્રિશન બધા જતા રહે. કોલ્ડ પ્રેસ એટલે જે ઠંડકવાળો જેનાથી કોઈ પ્રોસેસ નથી કરી એ તમે ઓઇલ વાપરો તો વધારે સારું. અચ્છા સર, કાચી ઘાણીનું? હા, કચ્ચી ઘાણી એનો મતલબ જ એ કે કોલ્ડ પ્રેસ. એટલે અલ્ટિમેટલી વુડ પ્રેસ્ડ આવે છે, કોલ્ડ પ્રેસ્ડ આવે છે, એવા ઓઇલ તમે યુઝ કરો તો વધારે સારું. બરાબર. તો એ જ હું સલાહ આપીશ કે તમે ઓઇલના ફોકસ કરો, દેટ ઇઝ ગુડ. અને લેબલ વાંચતા ખાસ કરીને સોડિયમ પણ ખાસ જોવું જોઈએ. અત્યારે જેટલા પણ તમે પેકેટ ખાઓ છો એમાં હાઈ સોડિયમ હોય છે, 500 મિલીગ્રામ, 700 મિલીગ્રામ. મેગી ને એ બધી જે નૂડલ્સ છે બધાને બહુ ભાવે છે, એમાં તો 1200 મિલીગ્રામ સુધી હોય. સર, આપણે એની લિમિટ પણ કેટલી છે એ વાત કરી શકીએ? આમાં એવું છે કે સોડિયમ પણ
તમે જોશો ને નોર્મલ ઇઝ 140 145 તમે એનું બોડીમાં હોવું જોઈએ એનું કોન્સન્ટ્રેશન. માય ઓનલી પોઈન્ટ ઇઝ કે વધારે પડતું સોડિયમ જે છે ને એ અગેન આપણી બોડી તો એને કાઉન્ટર કરી દેશે, પણ વધારે પડતા સોડિયમથી પ્રોબ્લેમ હાઇપરટેન્શન એટલે થાય છે કે બોડીમાં વોટર રિટેન્શન થાય. યસ. અને બિકોઝ ઓફ ધ વોટર રિટેન્શન અગેન હાર્ટને ઘટ્ટ લોહી થાય તો હાર્ટને વધારે પ્રેશર કરવું પડે બોડીમાં પહોંચાડવા માટે. તો સોડિયમનો વધારે પડતો જે ઇન્ટેક છે એ પણ તમારે ધ્યાન રાખવો જોઈએ. એટલે સોડિયમ અને શુગર, મેં ના કીધું બે સફેદ વસ્તુ, સોલ્ટ અને શુગર, એ બંનેનો કંટ્રોલ ફૂડના રેફરન્સમાં કરવો બહુ જરૂરી છે. અને તમે જે લાઇફસ્ટાઈલની વાત કરી ને, ફૂડ ક્યારે ખાવું, રાઈટ, તો હું એવું માનું છું કે રાતના તમે જ્યારે સૂઈ જાઓ છો ને ત્યારે તમારી બોડીને કોઈ મૂવમેન્ટ નથી હોતી. તો રાતના બને તેટલું ઓછું ખાઓ, અને આખા સમય દરમિયાન તમે જેટલું પણ ખાઓ તો પ્રોટીન રીચ વધારે ખાઓ. અને ફેટ, મોડરેટ ઓફ ફેટ તમે ડ્રાયફ્રૂટ્સમાંથી ફેટ લઈ શકો છો. જે આપણે ઓઇલની વાત કરી, ઓઇલમાંથી તમે લઈ શકો છો, જે કોલ્ડ પ્રેસ્ડ વુડ પ્રેસ્ડ ઓઇલ હોય. અને જે પ્રોસેસ ફૂડથી દૂર. હવે ઘણીવાર ઘણા હેલ્થ ઇન્ફ્લુએન્સર એવું કહે છે, ઇન્ફ્લુએન્સર્સ, કે ભાઈ સિઝનલ ફ્રૂટ ખાઓ કે ઘરનું બને. હું હજી કહું છું કે ઘરનું બનેલી તમે 5 રોટલી ખાશો ને કંઈ વાંધો નથી, પણ બહારની તમે 1 કે 2 રોટલી ખાશો ને તો પણ પ્રોબ્લેમ છે. એટલે માય પોઈન્ટ ઇઝ કે, અને ઇવન તમે અત્યારના લોટની ક્વોલિટી, એ પહેલાં ખાપલી લોટ ને બધા આવતા હતા કે જેમાં પ્રોસેસ નહોતા, કે જેમાં 3 વસ્તુ મેક્રોન્યુટ્રિયન્ટ એટલે ફેટ, કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન 3 હતા, અને ફાઇબર્સ પણ હતા. ફાઇબર્સ હતા. અત્યારના વી આર ગેટિંગ ઓનલી કાર્બોહાઈડ્રેટ. તો ફૂડ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ, રાઈટ. હવે આપણો એફ, આમ તો ઘણું લાંબુ થઈ શકે, પણ એફ પર આપણે અહીંયા એ કરીએ. બીજું છે એમ, FM, દેટ ઇઝ મૂવમેન્ટ. હવે મૂવમેન્ટમાં એવું છે કે વી આર ઓબ્સેસ્ડ વિથ સ્ટેપ્સ, રાઈટ. હવે એક એવો સરસ સર્વે પ્લસ પેપર પણ છે, યુકેમાં થયું હતું, કે તમારે આઈડિયલી કેટલા સ્ટેપ્સ ચાલવા જોઈએ ને કઈ રીતે. તો એ જે ફાઇન્ડિંગ હતા ને રિસર્ચમાં બહુ સરસ છે, કે એક વ્યક્તિ એવો છે કે જેને એ સવારે અડધો કલાક ચાલે અને સાંજે અડધો કલાક ચાલે, 10,000 12,000 સ્ટેપ ચાલે. અને બીજો એક એવો છે કે કોઈ કન્ટિન્યુ, એટલે અડધો કલાક એવી રીતના ચાલતો, કન્ટિન્યુઅસ મુવમેન્ટ છે. તો એવું આવ્યું કે કન્ટિન્યુઅસ મુવમેન્ટ જેનું હતું એની ફેટ, એમની ઓબેસિટી અને એનું વેટ ને બધું જ પ્રોપરલી મેનેજ થતું હતું કમ્પેર ટુ દેટ પર્સન. કેમ? કારણ કે જે વ્યક્તિ સવારે અડધો કલાક અને સાંજે અડધો કલાક ખાલી ચાલે છે અને આખો દિવસ સેડેન્ટરી બેસી રહે છે, કોમ્પ્યુટર પર કામ કરે છે, એ વધારે એ એકચ્યુઅલી બેનિફિટ કરતાં નુકસાન વધારે છે. કારણ કે સેડેન્ટરી પાર્ટ જે છે ને, ટાઈમ મેગેઝિનમાં લગભગ 10 વર્ષ પહેલાં બહુ સરસ આર્ટિકલ હતો કે સિટિંગ ઇઝ અ નેક્સ્ટ સ્મોકિંગ. યસ. એટલે અલ્ટિમેટલી સ્મોકિંગ કરતાં હવે તો ખતરનાક થઈ ગયું છે સિટિંગ. એટલે હું તો દરેકને કહીશ કે મુવમેન્ટ સતત કરતા રહેવાની. એટલે મુવમેન્ટ તમે સતત કરતા રહો ને તો એનાથી શું થાય કે તમારી બોડીમાં શુગરનું જે કન્ઝમ્પશન થતું રહે, શુગર, મેં ના કે અલ્ટિમેટલી શુગરનો ખેલ છે ને એનો ઇન્સ્યુલિનનો ખેલ છે. એટલે શુગર તમારી બોડીમાં ઘટાડવી હોય ને તો સતત તમારે મૂવમેન્ટ રાખવી પડે. ઘણા તમે નહીં ફિજિટિંગ કરતા હો, ઘણા લોકો આમ પેન આમ કરતા હશે, પગ હલાવતા હશે, એ લોકોનું ફેટ યુટિલાઇઝેશન સારું હોય. આપણને લાગે કે આ શું પગ હલાવે છે કે આ કરે છે, પણ એનું ફેટ યુટિલાઇઝેશન વધારે હોય. તો સતત જે મૂવમેન્ટ છે ને, બોડી સેન્સ દેટ. તો એ સતત મૂવમેન્ટ આપણી કરવી જરૂરી છે કમ્પેર ટુ ખાલી 1 કે 2 દિવસમાં જ હાયર મૂવમેન્ટ કરીએ. તો પછી સેડેન્ટરી થઈ જવું. હા, પછી સેડેન્ટરી નહીં થઈ જવા. એટલે સપોઝ તમે ચડીને આવો, સપોઝ અત્યારના મેં લિફ્ટ યુઝ નથી કરી, હું તમારા માળ ચડીને જ આવ્યો. બરાબર. મારી ઇન્સ્ટિટ્યૂટમાં પણ અમારે 4 માળની ઇન્સ્ટિટ્યૂટ છે, હું ક્યારે લિફ્ટનો યુઝ નથી કરતો. તો અલ્ટિમેટલી, અચ્છા, પાર્કિંગ સપોઝ તમે દૂર કરો, જ્યાં સુધી ચાલવાનો મોકો મળે ને, ફરજિયાત ચાલવાનો મોકો, એ છોડવાનો નહીં. બરાબર. તો મૂવમેન્ટ ઇઝ વેરી. અને સપોઝ ઇફ યુ આસ્ક મી, મારા એવરેજ સ્ટેપ લગભગ 14,000 to 15,000 એવરેજ પર ડે છે. પણ એ ખાલી સવારે સાંજ ચાલવાના નથી, એ સતત મારી મૂવમેન્ટ ના હું ચાલુ છું. 12 કે 15 કલાકના છે. હા, ટોટલ. અને તમે સપોઝ ઓબ્વિયસલી તમે ઓફિસમાં બેઠા હો, તમારે સેડેન્ટરી થઈ ગયા હો, તો તમે દર અડધો કલાકે ખાલી ઊભા થઈને 1 મિનિટ ચાલીને પાછા આવી જાઓ. બરાબર. ધેટ કાઇન્ડ ઓફ મુવમેન્ટ ઇઝ ઓલ્સો સફિશિયન્ટ. યસ. સો મુવમેન્ટ એટલે સ્ટેપ્સ પાછળ કે મિનિટ્સ પાછળ કે અલગ પાછળ કરવાની જરૂર નથી. તમે આવું કોઈ હેડ ટ્રેકિંગ ડિવાઇસ કે ફિટનેસ બેન્ડ કે તમે પહેરીને તમે ટ્રેક કરી શકો છો, પણ સતત મૂવમેન્ટ. એક ટ્રેકિંગમાં એક વસ્તુ સારી એવી બતાવે છે કે
હાઉ એક્ટિવ સ્ટેપ્સ આર ધેર. તો એક્ટિવ સ્ટેપ્સ તમે કાઉન્ટ કરો, ટોટલ સ્ટેપ્સ નહીં. તો એ ટ્રેકિંગથી તમે એ વસ્તુ સારી કરી શકો. હવે અને બીજું કે હા યસ વેરી ઇમ્પોર્ટન્ટ, મુવમેન્ટની સાથે સાથે સ્ટ્રેન્થ ટ્રેનિંગ પણ કરો થોડી થોડી. કેમ? વોટ ઇઝ એજ? તમે હું કોઈને પૂછ્યું કે ઉંમર એટલે શું? સફેદ વાળ આવવા? આઈ ડોન્ટ થિંક સો. વાળ ઓછા થઈ જવા? આઈ ડોન્ટ થિંક સો. પણ મેમરી અગેન આઈ ડોન્ટ થિંક સો, કારણ કે મેમરી યંગ એમાં થાય. મારા મતે એજિંગ ઇઝ લોસ ઓફ મસલ, જેને ટેકનિકલ ભાષામાં સાર્કોપિનિયા કહેવાય. કે જો મસલ લોસ થાય ને તો એ તમારું એજિંગ હું ગણું. એટલે સ્ટ્રેન્થ ટ્રેનિંગ જ્યારે કરતો છે, શુગર વધે ને તો ઇટ વિલ અલ્ટિમેટલી લીડ ટુ લોસ ઓફ મસલ ઓલ્સો. તો તમે જો રેઝિસ્ટન્ટ ટ્રેનિંગ કે સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરતા હો તો મસલ વધશે તો એ મસલની અંદર તમારી શુગર જતી રહેશે. એટલે બોડીમાં લોહીમાં નહીં ફરે. અલ્ટિમેટલી પ્રોબ્લેમ લોહીમાં શુગર વધારે છે એના છે. તો જ્યારે તમે સ્ટ્રેન્થ ટ્રેનિંગ કે જ્યારે રેઝિસ્ટન્ટ ટ્રેનિંગ કરો ને તો એના કારણે તમારી શુગર યુટિલાઇઝેશન વધી જશે. તો હું મુવમેન્ટની સાથે થોડી સ્ટ્રેન્થ ટ્રેનિંગ, એવું કે એમાં પેલા હેલ્થ કે જીમમાં જવાની જરૂર નથી. એક 5-10 કિલોના ડમ્બેલો, ઇવન તમે 2 બોટલ હોય તમારા ઘરમાં 1 લીટરની પાણી ભરેલી, એનાથી આમ કરો, પગથી આમ કરો. અને બીજું કશું જ નહીં, ખાધા પછી 10-15 મિનિટ ચાલો. અને એ પણ ના કરવું હોય, સપોઝ એટલોય ટાઈમ નથી, એકચ્યુઅલી ખાલી પેટે ચાલો તો ખરું જ, પણ ખાધા પછી પણ 10-15 મિનિટ ચાલો ને તેનો બહુ ફરક પડે. સોલિયસ પુશઅપ કરો. સોલિયસ પુશઅપ એટલે શું? આપણા જે પગ જે છે એને ઉપર નીચે કરો, રાઈટ? અને એ પુશ કરો, એને SPU કહેવાય, સોલિયસ પુશઅપ્સ. સોલિયસ પુશઅપથી પણ એવો ડેટા છે કે 52% તમારી જે શુગર હોય ને પોસ્ટ ઇટિંગ, પોસ્ટ પેરેન્ડિયલ, એ એબ્ઝોર્બ થઈ જાય. એને સર આપણે જૂની એમાં ઘરમાં હિંચકા હોતા હતા, હિંચકા પર બેસીને પણ આ મુવમેન્ટ પગ એ કરતા હતા. યસ આ પણ થઈ શકે. આપણે જૂની આદતો ભૂલી ગઈ તો પ્રોબ્લેમ છે બેસિકલી. રાઈટ. અચ્છા, એટલે આ મુવમેન્ટની વાત. એટલે FM તમારું પતી ગયું હોય, મારું SS આવે છે, રાઈટ? તો સ્લીપ વેરી 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 ઇમ્પોર્ટન્ટ. સ્લીપ એ તમારી બહુ ઇમ્પોર્ટન્ટ ડિફેન્સિવ મિકેનિઝમ છે ને, રિપેરિંગ મિકેનિઝમ છે. સૂવું જરૂરી એટલે છે કે આખા દિવસ દરમિયાન તમારા વિચારો, આખા દિવસ દરમિયાન તમારી મૂવમેન્ટ, આખા દિવસ તમારું ફૂડના બધાને એક મઠારવું હોય, ઇન ધ સેન્સ કે તમે એને એક કહીએ ને કે સ્ટ્રીમલાઇન કરવું, રિધમમાં લાવવું હોય તો સ્લીપ જરૂરી છે. અને ક્વોલિટી સ્લીપ જરૂરી છે. અગેન સ્લીપ સ્ટડીઝ પ્રમાણે 7 થી 8 કલાક તમારે ઊંઘવું જોઈએ, એ પણ ક્વોલિટીવાળી ઊંઘ. અને એટલે એ પણ જરૂરી છે કે સ્લીપ, જો સારી સ્લીપ હોય ને તો સ્લીપ અને સ્ટ્રેસ, જે આપણે 2 SS છે એને હું જોડું છું અત્યારના, કે તમે સારું ઊંઘશો ને તો સ્ટ્રેસ તમારો પ્રોપર કંટ્રોલમાં રહેશે. અચ્છા, તમે જો સારું નથી ઊંઘતા કે ઓછું ઊંઘો છો, બહુ જ ઉજાગરા કરો છો, સતત મોબાઈલ કે જોયા કરો કે ડિવાઇસ જોયા કરો છો, તો એનાથી શું થાય? અગેન તમે ઊંઘો છો ઓછું, એટલે બોડી હંમેશા એલર્ટ મોડમાં હોય. હવે એલર્ટ મોડમાં બોડી હોય ને ત્યારે કોર્ટિઝોલ કરીને હોર્મોન છે એ સતત સિક્રેટ થાય. હવે એ સિક્રેટ કેમ થાય? કારણ કે બોડીને કંઈક એવું લાગે છે કે એલર્ટ આવે. જૂના જમાનામાં આદિમાનવમાં કેવું હતું કે કોર્ટિઝોલ ક્યાં સિક્રેટ થાય? કે વાઘ સિંહ આવે ત્યારે, કોઈ ખતરો હોય ત્યારે. તો એલર્ટ મોડમાં રાખવા માટે કોર્ટિઝોલ સિક્રેટ થાય. અગેન કોર્ટિઝોલ સિક્રેટ થાય એટલે કોર્ટિઝોલ મુખ્ય કામ જ એવું છે શરીરમાં શુગર નાખવું. મેં ના કીધું તમારે સતત દોડવું હોય તો શું જોઈએ? શુગર જોઈએ. તો એ ખતરાથી દોડવા માટે શુગર એડ કરો, કરે કોર્ટિઝોલ. હવે અગેન પાછી પેલી સાયકલ યાદ કરો. શુગર વધારે તો ઇન્સ્યુલિન વધારે, ઇન્સ્યુલિન ફેટ સ્ટોરેજમાં કરે, પાછા તમે ભૂખ્યા થાઓ કારણ કે શુગર ઓછી છે, પાછા તમે ખાઓ એટલે સાયકલ રિપીટ થાય. તો અલ્ટિમેટલી ઉજાગરા તમે એક ઓબ્ઝર્વ કરજો, જ્યારે તમે પ્રોપર સૂશો ને તો બીજે દિવસે તમે ભૂખ સવારે ઓછી લાગશે. પણ જો ઉજાગરા હશે ને તો તમે 500-600 કેલેરી વધારે ખાઈ જશો બીજા દિવસે, કારણ કે એ શુગર માગશે. તો અલ્ટિમેટલી સ્લીપ સાથે આ તમારું ફૂડનું યુટિલાઇઝેશન બહુ સંકળાયેલું છે. અને સ્ટ્રેસ અત્યારના જમાનામાં કે જ્યારે કોમ્પિટિટિવ વર્લ્ડ છે, જ્યારે તમારે બીજાથી સારા થવું છે અને તમારી અપેક્ષા વધતી જાય છે બધી રીતની, શારીરિક, માનસિક, સામાજિક, બધી રીતની, તો ત્યારે તમારો સ્ટ્રેસ થવો જરૂરી છે. હું એમ જો કહું ને અહીંયા જગ્યાએ બેસીને કે મને તો સ્ટ્રેસ નથી થતો કે તમને પણ ના થવો જોઈએ, તો આઈ એમ લાઇંગ, હું જુઠ્ઠો છું. મને પણ સ્ટ્રેસ થાય છે, તમને પણ, કારણ કે અલગ અલગ દરેકની અલગ અલગ એ છે સ્ટ્રેસની. પણ અલ્ટિમેટલી વી હેવ ટુ મેનેજ દેટ. કારણ કે એ સ્ટ્રેસ મેનેજ ના કરો ને તો સ્ટ્રેસના કારણે 20 જાતના રોગ થાય છે, ઇન્ક્લુડિંગ ડાયાબિટીસ અને ઇન્ક્લુડિંગ અવર ટુડેઝ ટોપિક ઓબેસિટી. તો સ્ટ્રેસ મેનેજમેન્ટ બહુ જ જરૂરી છે. મારા દાદાનું એક વાક્ય મને અત્યારે યાદ આવે છે. તે હંમેશા કહે કે પગ ગરમ, મગજ નરમ, રાઈટ?
તમે સતત ચાલો તમારું મગજ ગરમ રહે અને તમે મગજને ઠંડુ રાખો, નરમ રાખો, તો બધા જ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા. એ 92 વર્ષ સુધી જીવ્યા, એમને કોઈ રોગ નતા થયા. બરાબર છે. સો અગેન આઈ એમ રિપીટિંગ તમારા દર્શક મિત્રો માટે, યસ, પગ ગરમ, મગજ નરમ. બહુ સરસ. આ વાક્યને તમે જો અપનાવશો તો તમને કોઈ પણ પ્રોબ્લેમ નહીં થાય. બરાબર છે.